પારડી મામલતદાર પ્રાંત કચેરી અને પોલીસ મથકની જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું। 17 સપ્ટેમ્બરથી શરૂ થનાર સ્વચ્છતા અભિયાનમાં જિલ્લાની પ્રજાને જોડાવા અપીલ કરતા નૈમિષ દવે પારડીમાં આવેલ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને પારડી પોલીસ સ્ટેશનની આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી। તો એ કચેરીમાં કર્મચારીઓ દ્વારા થતી કામગીરી અંગે જાણકારી મેળવી હતી। વલસાડ જિલ્લા કલેક્ટર નૈમિષ દવે આજરોજ સાંજે અચાનક પારડીની મુલાકાતે આવી પહોંચ્યા હતા। તેઓએ સર્વપ્રથમ મામલતદાર કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી એપી ગોહિલ, મામલતદાર કિરણસિંહ રાણા, તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ હાજર રહ્યા હતા। જે બાદ કલેક્ટર નૈમિષ દવે પારડી પોલીસ મથકે પહોંચતા પીઆઈ જીઆર ગઢવીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। કલેક્ટરે પોલીસ સ્ટેશન ઓફિસ, લોકઅપ, ગાર્ડ અને ક્રાઇમ વિભાગના કર્મચારીઓની મુલાકાત લીધી હતી। તેઓએ પોલીસ સ્ટેશનના જરૂરી રિપોર્ટ અને રજિસ્ટર ચેક કરી કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા। કલેક્ટર નૈમિષ દવેએ જણાવ્યું હતું કે આગામી 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં પારડી નગરપાલિકા અને ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં રાત્રિના પણ સફાઈ હાથ ધરવામાં આવશે। ઘનિષ્ઠ સફાઈ અભિયાનમાં જિલ્લાની જનતાને જોડાવા અપીલ કરી હતી। તેમજ 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં અરજદારોને જાતિ આવકના દાખલા, જન્મ મરણના દાખલા તેમજ સરકારી યોજનાનો લાભ મળી રહેશે। આજે પારડી મામલતદાર કચેરીની પણ મુલાકાત હતી અને પોલીસ સ્ટેશનની પણ એક મુલાકાત લીધી। પોલીસ સ્ટેશનની તપાસણી કરી છે, પોલીસ સ્ટેશનનો બધો રેકોર્ડ અને બધું અમે જોયું છે। ખૂબ સારી કામગીરી છે। સાથે સાથે એક માનનીય મુખ્યમંત્રી સાહેબની વિડીયો કોન્ફરન્સ પણ હતી, એ પણ એટેન્ડ કરી છે। તો મારે આપના માધ્યમથી સમગ્ર વલસાડ જિલ્લાના પ્રજાજનોને એક સંદેશો આપવો છે। આપણે 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા અભિયાન, એક ઘનિષ્ઠ સફાઈ અભિયાન આપણે શરૂ થઈ રહ્યું છે। તો સમગ્ર વલસાડવાસીઓ એમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું। નગરપાલિકા, ગ્રામ પંચાયત તો પોતાની રીતે તમામ પ્રયત્નો કરશે। આપણે જે ન્યુસન્સ સ્પોટ આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે ત્યાંથી આપણે કચરો રેગ્યુલર ઉપાડીશું। એ સિવાય નગરપાલિકા વિસ્તારમાં તો આપણે રાત્રિ સફાઈનું પણ આયોજન કર્યું છે, એટલે સમગ્ર વિસ્તારમાંથી ઘનિષ્ઠ સફાઈનું આપણું એક ઝુંબેશ છે। તો સૌ આમાં જોડાય, સહયોગ આપે, સફાઈમાં સહયોગ આપે અને પછી ગમે ત્યાં કચરો ના નાખે, બંને વસ્તુઓમાં સહયોગ આપે એવી મારી અપીલ છે। બીજું એક 17મી તારીખથી સેવા સેતુ કાર્યક્રમ પણ શરૂ થઈ રહ્યો છે, એટલે જેમના આવકના દાખલા, જાતિના દાખલા, જે પણ સેવા સેતુમાં જે પણ 55 પ્રકારની સેવાઓ છે અને એમાં પણ જેને પણ લાભ લેવાનો થતો હોય એનું પણ આખું ડિટેલ શિડ્યુલ પ્રાંત કચેરીથી ઇસ્યુ થયેલું છે। તો સેવા સેતુનો પણ બધા લાભ લે એવી મારી વિનંતી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।